ધમ્મ જળાશય છે અને આ ધમ્મ જળાશય પછી ના ટોપ ઉપરથી જે તમને દેખાય છે એનું વર્ણન કરું પછી જ્યાં હોય ત્યાં જળ દરિયો પાણી એ બતાવું તો હવે પહેલેથી બતાવું તો આ જે છે એ નિકોલ બંધારો છે. ચલો થોડું આગળથી બતાવું છું. હવે આ દૂર દૂર જે પાણી દેખાય છે એ નિકોલ બંધારો છે, જેમાં પાણી પુષ્કળ ભરાઈ ચૂક્યું છે અને એ બંધારો આવતા 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 અહીંયાથી દરિયાને મળે છે અને એ દરિયો એટલે આ અરબી સમુદ્ર અહીંયા મળે છે. હવે એ બી પાણી પાણી અને ઉપરથી આ જે ધમ્મ જળાશયનો નજારો છે એ હું આપને બતાવું કે આ જે ધમ્મ જળાશય છે ત્યાં જે બધા બિલ્ડિંગ્સ છે એનું લોકેશન્સ આપ જો મજા આવશે. દરેક મિત્રો વિપશ્યના સાધના એકવાર કરવી જોઈએ એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. કર્યા પછી જે કંઈ અનુભવ થાય એ અનુભવને ચાલુ રાખવા કે ન રાખવા, એનો સ્વીકાર કરવો કે ન સ્વીકાર કરવો, એના માટે દરેક વ્યક્તિ ફ્રી છે, પણ અનુભવ તો કરવો જ જોઈએ. અસ્તુ. થેન્ક યુ.